બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકામાં આજરોજ મળેલી સામાન્ય સભામાં બજેટને લઈને હંગામો સર્જાયો હતો. તો વિપક્ષે બજેટ એજન્ડાના કાગળો ફાડીને હોલમાં ઉડાડ્યા હતા. તો વિપક્ષે શહેરના વિકાસ કામો અને પાર્કિંગની સમસ્યાને લઈને સત્તાધારી પક્ષ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો વિપક્ષના સભ્યોએ આરોપ મૂક્યો કે ઈ મેમોમાં પાલનપુર પ્રથમ નંબરે છે, જેના માટે નગરપાલિકા જવાબદાર છે. તો વિપક્ષે વધુમાં આરોપ લગાવ્યો કે પાલિકાએ પાર્કિંગની સુવિધા વિનાના કોમ્પ્લેક્સને મંજૂરી આપી છે અને અગાઉની પાર્કિંગની જગ્યાઓ વેચી નાખી છે. તો સભામાં સર્જાયેલા હંગામાના કારણે પોલીસને બોલાવી પડી હતી. તો શાસક પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ગણતરીની મિનિટોમાં જ બજેટ બોર્ડનું સમાપન કરી દીધું અને હોલ છોડી દીધો હતો. પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.